તો મારા વાલા, આ બધુંય સાંભળેલું, વાંચેલું, ઓથેન્ટિક કહું છું, પણ પુષ્ટિ માર્ગમાં આજે પણ આવું બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. હવે થોડી વાર બંધ. હરિરાય મહાપ્રભુજી કી જય. 81મી સાખી. ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીય ભાય શ્રી વલ્લભ બલિ મોહન જીય. ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય. હરિદાસોમાં શ્રેષ્ઠ એટલે ગિરિરાજીને શું કહેવાય? હરિદાસ વર્ય. જેવી રીતે મર્યાદામાં હનુમાનજી ભગવાન તરીકે પૂજાય અને રામના ભક્ત તરીકે પૂજાય, એવી રીતે આપણા પુષ્ટિ માર્ગમાં ગિરિરાજજી ભગવાન તરીકે પૂજાય અને ભક્ત તરીકે, ગોવર્ધનનાથજીના ભક્ત. હવે કે છે હરિદાસ વર્ય પ્રભુના તત્સુખનો ગિરિરાજજી જેટલો વિચાર કરે એટલું બીજું કોઈ ન કરે. એનું પ્રગટ પ્રમાણ આમાં છેલ્લે આવે છે. બલિ મોહનજી ભાઈ બળદેવજી અને ઠાકોરજી ગાયો ચરાવવા ગિરિરાજજી ઉપર પધારે તો ગિરિરાજજીની શિલા કઠણ હોય, તો દાવજી અને ઠાકોરજી પધારે ત્યારે ગિરિરાજજી માખણ કરતાં વધુ કોમળ થઈ જાય, ફૂલ કરતાં વધુ કોમળ થઈ જાય. એમાં ઝરણા વહે, એમાં વૃક્ષો, એમાં ફૂલ, એમાં ફળ. આ બધું કોના માટે? મારા દાવજી અને મારા ઠાકોરજીના તત્સુખ માટે. એનો હમણાંનો 250-300 વર્ષ પહેલાંનો દાખલો. ગોકુળનાથજીના લાલ ગોપાલલાલજી. હવે રોજ રાત્રે ઘરે સત્સંગ થાય, બાળકોને ત્યાં આજે પણ સત્સંગ થાય. બાળકો નાના હોય ત્યારથી વચનામૃત આવડે. શું કામ? એમને ભણાવે જે રીતે. એમને વલ્લભે જે ગોસ્વામી 108, વલ્લભના 108 ગુણ, એક ગુણમાંનો એક વાક્પતે નમઃ, તો એ વલ્લભ કુળમાં હોય જ. તમે ગમે એટલા વૈષ્ણવ હોય, બાળકોને એમ કહો વચનામૃત એટલે તરત વગર વિષય, વગર અનુસંધાને એવા સરસ વચનામૃત કરે કે આપણે તન્મય થઈ જઈએ. તો એ ગોપાલલાલજી રોજ ઘરે સત્સંગ થાય. હવે ગિરિરાજજી ઉપર આવ્યા તો ખવાસ લઈને આવ્યો, તો ઓલો ખવાસે સત્સંગ સાંભળે, કારણ કે આ ધ્યાન કોનું રાખવાનું હોય? ગોપાલલાલજીનું. રોજ સાંભળે. ગિરિરાજજી ફૂલ કરતાં વધુ કોમળ, ગિરિરાજજી માખણ કરતાં વધુ કોમળ. હવે ખભે બેસાડેલા અને ગિરિરાજજી ચડે, મનમાં ગાળો બોલે. રોજ સત્સંગમાં કહે છે ગિરિરાજજી તો હરિદાસ વર્યને, રત્ન ખચિતને, ગિરિરાજજી તો હીરા મોતી, ગિરિરાજજી ફૂલથી વધુ કોમળ ને, ગિરિરાજજી માખણથી વધુ કોમળ. આ તો જો શીલા કેવી વાગે છે. હવે 5 વર્ષના ગોપાલલાલજી અહીંયા બેઠેલા, અંતર્યામી, વલ્લભકુળનું સામર્થ્ય. આજની તારીખમાં, કાલે આપણે પ્રસંગ કીધો હતો કે હમણાંનો જ પ્રસંગ કે જે કીધું માળાજી ભૂલી ગયા, ઘરે તૈયાર કરીને લાવ્યા, ધરાવવાની નથી. તો અંતર્યામી એ કે આ ખવાસ એના મનમાં સમજે શું? મૂકો નીચે ઉતાર. એ કે આ પથરા વાગશે. પથરા કીધું અને ગોપાલલાલજીને ખોટું લાગ્યું કે મારા ગિરિરાજ બાવાને આવું, મારા હરિદાસ વર્યને આવું.
કૂદકો મારી નીચે ઉતરા. નીચે ઉતરા તો અંદર ખૂપી ગયા. ક્યાં સુધી? અહીંયા સુધી, ગોઠણ સુધી. એવા ગિરિરાજજી માખણ જેવા કોમળ થઈ ગયા, ફૂલ જેવા કોમળ. ઓલા ખવાસના મનમાં જે શંકા આવી હતી, સંશયાત્મા વિનશ્યતે, તરત ગિરિરાજ બાવાએ બતાવ્યું કે જો પણ જેને જરૂર હોય ને એના માટે કોમળ બનું છું. આ તમારા જેવા આવા વિચારો ધરાવતા હોય અને ત્યારે સાબિત કરી દીધું હરિદાસવર્ય ગિરિરાજજીએ કે હું મારા પ્રભુને દાઉજી માટે આવો છું. એટલા માટે જ આપણે ગિરિરાજજી ઉપર જવાય નહીં, સિવાય ગોરની અથવા વલ્લભપુરની આજ્ઞા લઈને જવાય, અને એક જ વાર જવાય. કારણ ગિરિરાજ બાવાને શ્રમ પડે છે. જો ગિરિરાજજીનું વર્ણન કરવું હોય ને તો આ કાંઈ થાય નહીં. પુલસ્ય મુનિ, દ્રોણ, આ બધા ક્યાંથી લઈ આવ્યા, કોણ તપ કરવા લઈ જતા હતા, ક્યાં, આ બધાએ બધું જાણે છે. બાકી જો હમણાં એનું, અને હા આપણે લેશું ગિરિરાજજીનું એકવાર પહેલેથી ક્યાંથી પ્રાગટ્ય અને કેમ અહીંયા બિરાઈ જા અને કેમ તલ જેટલા ઘટે છે એ બધું વર્ણન આપણે આ વલ્લભ સાખી થઈ જશે. પછી વલ્લભ કૃપા કરશે તો ચંદ્રાવલા લેતા પહેલાં 2-3 દિવસ ગિરિરાજજીનું પ્રાગટ્ય અને એની અદ્ભુત લીલા બધું તો આપણાથી થાય નહીં. સુરદાસજી એવું કહેતા હોય કે આ રૂવા જેટલી જીભ આપે રસના તો એક રૂવા જેટલા અમે ગુણાનુવાદ ન કરી શકીએ, તો મારું તો શું સામર્થ્ય, હું તો શું કરી શકું. તો આવા ગિરિરાજજી આપણે ગાય ગિરી કંદરામાંથી પ્રગટ થયા, આખું કીર્તન છે બરાબર. ગિરિરાજ બાવો પર કેવો વિશ્વાસ ઠાકોરજીને. ગિરિરાજ બાવા એનું હૃદય. જ્યારે ઠાકોરજી ગોકુળથી મથુરા પધારવાના હતા ત્યારે યશોદામાને જોયું કે આના તો પ્રાણ નીકળી જશે, મારી માં ને નંદ બાવા જીવી નહીં શકે. ત્યારે ઠાકોરજીએ પૂછ્યું, માં તને મારું કયું સ્વરૂપ ગમે? સવારે આમ મંગળામાં આવતો હોય, આંખો ચોળતો ચોળતો, એ ગમે? એ તો ગમે, પણ ઠાકોરજી સમજી ગયા નહીં. માં 16 શૃંગાર ધારણ કર્યા હોય, ફૂલના માળા જે હોય, અને તું મને દર્પણ બતાવતી હોય, તને મારું એ સ્વરૂપ ગમે? એ તો ગમે, પણ માં ગાયો ચરાવવા જાતો હોય, છીકા અહીંયા હોય, અને તું મને બહાર સુધી મૂકવા આવતી હો, સખાના ખભે હાથ રાખ્યો હોય, આગળ ગાય હોય, પાછળ ગાવ હોય, દાવ ભૈયા મારી સાથે હોય, કાનમાં કરેણના ફૂલ હોય, ગળામાં ગુંજા માળા હોય, માથે મોરપીંછ હોય, માં તને મારું એવું સ્વરૂપ ગમે? લાલા એ ગમે, પણ હવે આ બધી લીલા કેવા બેસું મારા વાલા, તો મહિનો નીકળી જાય. તો બધી લીલા પ્રભુએ કીધી, દાન લીલાની, માન લીલા, હોરી ચોરી, પ્રેમ રસ રાસ, નૌકા વિહાર, પનિહારી લીલા, માખણ, બધું કીધું. માં દરેક વખતે કે લાલા તારી એ લીલા ગમે, પણ ઠાકોરજી સમજી ગયા. માં હવે તું કે તને કઈ મારી લીલા ગમે? લાલા તને કહું? હા માં. તું હાથ ઊંચો કરીને બધાને બોલાવતો ને એ મને ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. આખું છે ધોળ. ત્યારે ઠાકોરજીએ પોતાનામાંથી સાક્ષાત એ સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે માં આ તારો લાલો, ક્યાંય નથી જવાનો, તારે આ મને રાખતી હતી એ બાને રાખજે, પણ તને અને મારા બાબા સિવાય કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. માએ કીધું, હા લાલા
હવે જ્યારે નંદ બાવાની યશોદાજીએ ગોલોકમાં જવાનો સમય થયો ત્યારે ઠાકોરજીને પૂછ્યું, લાલા હવે તને ક્યાં પધરાવું? ઠાકોરજીએ કહ્યું, માં હરિરાશ્વર્ય ગિરિરાજજી મારું હૃદય છે, એના સિવાય કોઈ મને સાચવી નહીં શકે. અને એ સ્વરૂપ નંદ બાવા યશોદાજીએ ગિરિરાજજીમાં પધરાવ્યું. અને જ્યારે વલ્લભે પ્રાગટ્ય લીધું એની પહેલાં ઓલી ગાય સ્રવતી હતી અને દૂધ ધરાવતી હતી, એ ગિરિકંદરામાંથી પ્રગટ થયા, એ લીલા બધા જાણો છો. 70 વર્ષ સુધી ઠાકોરજી ખાલી દૂધ ઉપર રહ્યા. રામદાસે કીધું કે હું થાળ લઈ આવું. ઠાકોરજીએ કહ્યું, મારો વલ્લભ આવશે ને ત્યારે હું આરોગીશ, ત્યાં સુધી દૂધ સિવાય કશું જ હું લઈશ નહીં. અને પછી એ ગાય સ્રવે એમ બધા વ્રજવાસીઓ દૂધ ધરાવે અને જેટલી માનતા કરે ઠાકોરજી બધાય મનોરથ પૂર્ણ કરે. એ આડીથી ને આજની તારીખમાં બધા ગિરિરાજ બાવાની પરિક્રમા કરે. આપણે તો માગવાનું હોતું જ નથી, પણ જેને માગવું હોય એ ગિરિરાજ બાવા પાસે માગે. તો એ સ્વરૂપ આજે પ્રગટ થઈ અને ઠાકોરજીને પધરાવ્યા વલ્લભે ગિરિરાજજી ઉપર. એટલે આપણે બધા એ ગિરિરાજજી કોબળ એટલે જઈએ નહીં. હવે ગિરિરાજ બાવા તો ગોવર્ધનનાથજી તો પધારી ગયા અહીંયા. ત્યારે ગિરિરાજ બાવાએ વલ્લભને કીધું, મારા વાલા વલ્લભ, હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે મારે સમાઈ જવું છે. અરે મારા વાલા કેમ આમ કયો છે? બીજું વલ્ભાખ્યાન યાદ કરું. ગિરિરાજજીને આશ્વાસન દીધું, આખું ઓલું વલ્ભાખ્યાન છે. તો કે કેમ? તો કે મારા ગોવર્ધનનાથજી મારું હૃદય તો પધારી ગયું, હવે મારે ભૂતલ પર ભાગ્ય મારે રહેવાનો મતલબ શું? ત્યારે વલ્લભે કહ્યું, ગિરિરાજ બાવા હરિરાશ્વર્ય તમે ચિંતા ના કરો. રોજે સાંજે ઠાકોરજી પોઢવા નાથ દ્વારાથી અહીંયા પધારશે. એ ભોયરું જ સરકારે પ્રયત્ન કર્યો બધાએ, પણ એ ભોયરામાં કોઈ જઈ શક્યો નહીં. આપણે કહીએ છીએ સકળ વ્રજમાં પોઢિયા વાલા, આજની તારીખમાં ત્યાં પોઢે છે. તો કે ત્યાં સુધી સવારથી સાંજ મારાથી વિરહ સહન નહીં થાય. અંદર જ્વાળા થાય છે વિરહની. વલ્લભ મારાથી ગોવર્ધનનાથજી વિના રહેવાતું નથી. ત્યારે વલ્લભે કહ્યું, મારા વાલા દૂધ આજે શીતળ છે, સુંદર છે, સરસ છે, કોમળ છે, મીઠું છે. એ દૂધ મારા વૈષ્ણવો, વલ્લભકુળ, વ્રજવાસીઓ, પંડિતો, બ્રાહ્મણો, ભક્તો આ બધા સવારથી 4 વાગ્યા સુધી આપને દૂધનો અભિષેક કરશે. આપણી વિરહની જ્વાળા શાંત થશે અને 4 વાગ્યા પછી શૃંગાર થવા મળશે. પછી કરોડો રૂપિયા કોઈ આપે તો એ ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક થશે નહીં. તો અહીંયા શું કહે છે? સાનિધ્ય સેવા કરત હે બલી બોહન જીભાય, બાકીનું કાલે. બોલો વલ્લભા. ગિરિરાજ બાવાનું તો એટલું બધું સુંદર, એને યમુનાજી બધાયનું. હવે જો પૂરેપૂરું વર્ણન કરીએ ને તો આપણે લીલામાં પહોંચીએ ત્યાં સુધી ગિરિરાજ બાવાનું વર્ણન ન થાય. પણ એમ થાય થોડુંક પણ થોડુંક કહેતાય એમ થાય ના આટલું તો કેવું જ પડે.